જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે તમારી દિવ્ય રસોઈમાં। આજે આપણે બનાવશું ફરાળી મોરૈયાની ખીર। ગેસ શરૂ કરી અને આપણે ખીર બનાવવાનું શરૂ કરીએ। તેમાં આ ઘી, દેશી ઘીમાં આપણે મોરૈયો શેકવાનો છે। ઘી ગરમ થઈ જાય એટલે મોરૈયાને અંદર ઘીમાં ફ્રાય કરી દેવાનો છે। અને મોરૈયો હેલ્થ માટે બહુ જ સારો છે। શરીર ઉતારવા માટે પણ મોરૈયો બહુ જ કામ આપે છે। આ 1 કપ મોરૈયો લીધો છે। મોરૈયાની ખીર ફરાળમાં યુઝ થાય છે। મોરૈયો હેલ્થ માટે બહુ સરસ છે, પચવામાં હળવો છે। મોરૈયો આપણે ડાયાબિટીસ માટે પણ ખીચડી કરી અને મોરૈયાની ખીર ડાયાબિટીસના પેશન્ટને શુગર ફ્રી વાપરીને પણ ખાઈ શકાય છે। મોરૈયો ખાવાના ઘણા ફાયદા છે। જો તમે મોરૈયા વિશે જાણતા હો તો મને કોમેન્ટમાં પણ કહેજો। મોરૈયો બહુ સરસ કામ કરે છે, હેલ્ધી બનાવે છે। આપણે આમાં પાણીનું સેજ પણ યુઝ કરવાનું નથી। પાણી દૂધમાં જ ખીર બનાવવાની। આની ખીર પણ થાય છે ને મોરૈયો ખીચડી પણ થાય છે ફરાળી। એ પણ આપણે વિડીયો આગળ મૂકશું। મોરૈયો હળવો થઈ જાય, આમ હલકો હલકો ખુલી જશે અને દૂધ ગરમ કરી માટે થોડી તકલીફ છે। હવે આપણે આમાં મોરૈયો દૂધ થઈ જશે, ફ્રાય થઈ જશે। દૂધ થોડી દૂધ લીધું માટે ડાયટ કરતા હોય ને તો મોરૈયાની ખીચડી ખાવામાં બહુ સારું। 2000 years later. હવે આપણે ખીરમાં દૂધ ઉમેરી દીધું છે અને જો આમ ઘટ થાય ને ત્યાં સુધી ઉકળવા દેવાનું। ઘટ થવા દેવું જોઈએ એટલે મોરૈયો છે ને અંદર સરસ સળી। કાજુ બદામ પિસ્તા સર્વ કરવા કાઢેલા અને એલચીનો પાવડર। આ ખીરને બનતા કઈ વાર લાગતી નથી, જલ્દી બની જાય છે ફરાળી મોરૈયો। બહુ સરસ સ્મેલ આવે છે એલચીનું। તમે પણ આવી રીતે ખીર બનાવજો અને મારો પૂરો વિડીયો જોજો। આપણી ખીર ઘાટી થઈ ગઈ છે તો ખાંડ ઉમેરી દઈએ એમાં અડધો કપ। તમે મારો પૂરો વિડીયો જોજો।
અને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારા ફેમિલી અને ભાઈબંધમાં જરૂર શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હવે તમને જો તમારે નવી કોઈ મનપસંદ વાનગી જોવી હોય કમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો મને. હવે આપણે સર્વ કરીએ ખીર. તૈયાર છે આપણી મોરૈયાની ફરાળી ખીર. અને તમે મારો પૂરો વિડીયો જોજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારા ફેમિલી ભાઈબંધમાં મારો વિડીયો જરૂર શેર કરજો. અને જો તમને કોમેન્ટમાં મને જણાવજો તમારી મનપસંદ વાનગી, બરાબર. અને સબસ્ક્રાઈબ કરજો ગમે તો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.